લાસ્ટ લેક્ચરમાં આપણે ટેસ્ટ આર્ટિફેક્ટ્સ છે એની વાત કરી હતી. ટેસ્ટ આર્ટિફેક્ટ્સ ની અંદર આપણે અલગ અલગ ટાઈપ ઓફ ટેસ્ટ કેસ છે એની વાત કરવાના હતા, એટલે કે વાત થોડી કરી હતી. એમાં પહેલી વસ્તુ ટેસ્ટ આર્ટિફેક્ટમાં આપણે વાત કરી હતી ટેસ્ટ કેસ છે કોને કહેવાય. ટેસ્ટ કેસના ફર્ધર બે પાર્ટ છે એ પણ આપણે ચેક કર્યા હતા. વન ઇઝ ફોર્મલ, અનધર વન ઇઝ ઇનફોર્મલ. બરાબર, આ બે વાત છે ને આપણે કરી હતી. પછી ટિપિકલ રિટર્ન ટેસ્ટ કેસ ફોર્મેટ, ટેસ્ટ કેસ કયા ફોર્મેટ ની અંદર લખાય છે. ફોર એક્ઝામ્પલ માં ટેસ્ટ કેસ આઈડી આવે, એનું ડિસ્ક્રિપ્શન આવે, આ બધી વસ્તુ છે એની આપણે ડિટેલ છે એની અંદર વાત કરેલી. એના પછી આપણે નંબર 2 ટેસ્ટ સ્ક્રિપ્ટ છે એની વાત કરી હતી. ટેસ્ટ સ્ક્રિપ્ટમાં પણ 3-4 વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવે છે, જેમ કે મેન્યુઅલ ટેસ્ટિંગ કોને કહેવાય, ઓટોમેટેડ કોને કહેવાય, એક્સટેન્સિવલી છે, રીયુઝેબલ છે. આ બધી વાત છે ને આપણે કેરી ફોરવર્ડ કરી હતી. આજે આપણે ટેસ્ટ પ્લાન એટલે નંબર 3 છે ટેસ્ટ આર્ટિફેક્ટ્સમાં, એની વાત છે એને કરવાના છીએ. હવે ટેસ્ટ પ્લાન છે એની અંદર શું આવશે જો. A test plan is a document detailing a systematic approach to testing a system such as a machine or a software. તમારું મશીન અને સોફ્ટવેર, મશીન હોય કે સોફ્ટવેર, એને એક સિસ્ટેમેટિક એપ્રોચ ની અંદર તમે જે ડીલિંગ કરો છો ને that is ટેસ્ટ પ્લાન. હવે આગળ આપણે વાત કરી હતી કે કોઈ પણ વસ્તુ તમે ડેવલપ કરો ને એક પ્રીડિફાઇન્ડ ફોર્મેટમાં જોઈએ. આપણે ક્યાંય પણ માની લો કે બહાર ગામ જવું છે તો આપણે એના માટે પ્રી પ્લાન કરતા જોઈએ છે કે આમ કરશું, આટલી વસ્તુ સાથે લેશું, અહીંયા જશું, ત્યાં જશું. એટલે એ જ રીતે પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ છે એની અંદર પણ આવા પ્રી ડિફાઇન્ડ પ્લાન છે એનો આપણે યુઝ કરી શકીએ. હવે પ્લાન કયા કયા આવે હમણાં આપણે નેક્સ્ટ પેજના ટેબલ છે એની અંદર આપણે ચેકઆઉટ કરશું. A test plan documents the strategy that will be used to verify and ensure that a product or system meets its design specification and other requirements. અહીંયા ટેસ્ટ પ્લાન છે એનો મીનિંગ શું છે કે તમે જે સોફ્ટવેર અથવા તમે જે પ્રોડક્ટ છે એને ડેવલપ કરી છે એ એકોર્ડિંગ ટુ સ્પેસિફિકેશન છે અને એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ છે એ જ પ્રમાણેનું વર્ક થાય છે એ તમારે પર્ટિક્યુલરલી ચેક કરવાનું છે. જે એમ માટે આપણે સિસ્ટમ છે ડેવલપ કરી છે એ એમ આપણો ફૂલફિલ થવો જોઈએ, નહીતર શું થાય એમ બાજુ ઉપર જઈને સિસ્ટમ કંઈક જુદું જ વર્ક કરે. એટલે એ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન ન થવું જોઈએ. A test plan is usually prepared by or with significant input from test engineer. હવે ટેસ્ટ પ્લાન કેવી રીતે ડેવલપ થાય તો કે ટેસ્ટ એન્જિનિયર છે એ અમુક ટાઈપના સ્પેસિફિક ઇનપુટ્સ આપે, એના ઉપરથી આપણો ટેસ્ટ પ્લાન છે એ આખો ડિસાઇડ થાય. A complex system may have a high-level test plan to address the overall requirement and supporting test plan to address the design detail of subsystem and component. જેમ સોફ્ટવેર વધારે કોમ્પ્લેક્સ અથવા વધારે મોટો એમ ટેસ્ટ પ્લાન છે એ વધારે તમારે ડિટેલની અંદર લઈ જવો પડે. ફોર એક્ઝામ્પલ આપણે બેન્કિંગ સિસ્ટમ છે એની વાત કરતા હોય તો બેન્કિંગ સિસ્ટમનો ટેસ્ટ પ્લાન છે એ આખો જુદો બને અને એક સાદો આપણે નાનો સોફ્ટવેર છે એક પ્રોજેક્ટના ફોર્મેટમાં બનાવતા હોય. માની લો કે એક સિમ્પલ પ્રોજેક્ટ આપણે બનાવવો છે કે જેમાં યુઝર ઇનપુટ કરે, યુઝર નેમ આઈડી પાસવર્ડ નાખે એટલે એ આપણા ડેટાબેઝમાં સેવ થાય, જેમ આપણે PHP ની અંદર લર્ન કર્યું હતું એમ. હવે આવી વસ્તુ ડેવલપ કરવી હોય તેના માટે કઈ મોટો ટેસ્ટ પ્લાન બનાવવાની જરૂર નહીં, પણ જેમ સિસ્ટમ મોટી હોય એમ તમારો ટેસ્ટ પ્લાન છે ડિટેલમાં હોય તો ક્યાંય પ્રોબ્લેમ આવવાની પોસિબિલિટીઝ છે એ બધી રિડ્યુસ થઈ જાય. એટલે જેમ કોમ્પ્લેક્સ સિસ્ટમ એમ ટેસ્ટ પ્લાન છે ને તમારે એક્યુરેટ રાખવું પડે અને એ જ સ્ટેપ પ્રમાણે ડેવલપ કરવું પડે. Test plan document format can be as varied as product and organization to which they apply. Again આપણે આગળ વાત કરીએ એ જ પ્રમાણે ટેસ્ટ પ્લાનનું જે પ્રીડિફાઇન્ડ ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર છે એ દરેક ઓર્ગેનાઇઝેશનમાં બદલાય. સોફ્ટવેર બદલાય એ પ્રમાણે ટેસ્ટ પ્લાન છે ને તમારે બદલવો પડે. પણ એની અંદર 3 મેજર એલિમેન્ટ્સ છે. કયા કયા છે જો. There are 3 major elements that should be described in a test plan: test coverage, test method and test responsibility. હવે ટેસ્ટ કવરેજ ની અંદર શું આવશે, આપણા સોફ્ટવેરનો કેટલો પાર્ટ છે ને આપણે ટેસ્ટની અંદર લેવાનો છે. ઘણો બધો પાર્ટ એવો હોય કે જેને તમે ટેસ્ટિંગની અંદર ન લ્યો તો પણ ચાલે. એવા ઘણા બધા નાના નાના મોડ્યુલ્સ હોય છે
કે જેને તમે ટેસ્ટ ની અંદર ઇમ્પ્લિમેન્ટ ન કરો, ખાલી આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે યુઝફુલ થતા હોય તેને ટેસ્ટ પ્લાન ની અંદર લેવાની જરૂર નહીં. એટલે ટેસ્ટ કવરેજ ની અંદર કેટલા સોફ્ટવેર ના કમ્પોનન્ટ છે ને તમારે અંદર કમ્બાઈન કરવાના છે. નંબર 2 છે ટેસ્ટ મેથડ. કેટલી ટેસ્ટ મેથડ છે એ આપણે યુઝ કરવાની છે. આગળ વાત કરી હતી એમ બ્લેક બોક્સ આવે, વ્હાઇટ બોક્સ આવે, ગ્રે બોક્સ આવે, ઘણી બધી ટેસ્ટ મેથડ છે નું રિપ્રેઝન્ટેશન આવે. આપણા સોફ્ટવેર માટે આપણે કઈ મેથડની રિક્વાયરમેન્ટ આવશે, તો શેની જરૂર પડશે એ આપણે બહુ સ્પેસિફિક છે એ ડિફાઇન કરવું છે. ટેસ્ટ મેથડ આપણે કઈ લેશું અને ફાઇનલી ટેસ્ટ રિસ્પોન્સિબિલિટી. જે ટેસ્ટ મેથડ આપણે લેવાની છે એની રિસ્પોન્સિબિલિટી ફિક્સ જ હોય છે, બરાબર, કે આમાંથી આટલું જ વર્ક થાય, આ ટેસ્ટિંગ મેથડ થી આટલું વર્ક કરે, આ ટેસ્ટિંગ મેથડ થી આટલું વર્ક થાય. એટલે ટેસ્ટ રિસ્પોન્સિબિલિટી છે પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એનો પ્રી ડિફાઇન્ડ પ્લાન આવે છે. જો હવે ટેસ્ટ પ્લાન સ્ટ્રક્ચર છે એની અંદર શું હોય, હવે આટલી વસ્તુ છે ટેસ્ટ પ્લાન સ્ટ્રક્ચર છે ને એની અંદર આવશે. કેટલી વસ્તુ છે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરતા જઈએ. નંબર 1 છે ટેસ્ટ પ્લાન આઈડેન્ટિફાયર. હવે ટેસ્ટ પ્લાન આઈડેન્ટિફાયર છે એ શું કરશે, તો કે ટેસ્ટ પ્લાન છે એનો યુઝ કેવી રીતે છે, તો કયું ટેસ્ટ પ્લાન છે ને આપણે લેવાનું છે, કઈ મેથડ લેશું. આઈડેન્ટિફાયર ની અંદર આપણે બધી જ વસ્તુ છે એને ડિફાઇન કરીને મૂકવાની છે. પછી આવે છે ઇન્ટ્રોડક્શન, બરાબર. ટેસ્ટ પ્લાન છે એમાં તમે કેટલી વસ્તુનું રિપ્રેઝન્ટેશન લેવાનું છે એ આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ ની અંદર લખશું. ટેસ્ટ આઇટમ કેટલી વસ્તુ છે ને આપણે કવર અપ કરવાના છીએ. ફીચર્સ ટુ બી ટેસ્ટેડ એની અંદરના કયા કોડ છે એને આપણે ચેક કરવાના છે એ પણ આપણે જોવાનું છે. ફીચર્સ નોટ ટુ બી ટેસ્ટેડ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો હમણાં મેં આગળ વાત કરી કે અમુક વસ્તુ એવી હોય કે જે આઉટપુટ સાથે જ કનેક્ટેડ હોય. હવે આઉટપુટ સાથે કનેક્ટેડ હોય, ઇનપુટ અને પ્રોસેસ બરાબર થાય ને તો આઉટપુટ બરાબર જ આવે. એટલે એવા પણ ઘણા પાર્ટ હશે કે જેને ન તમે ટેસ્ટ કરો ને તોય ચાલે, કારણ કે ઇનપુટ અને પ્રોસેસ બરાબર થશે તો એના આઉટપુટ બરાબર આવવાના. એટલે અમુક એવા ફીચર્સ હશે કે જેને તમે ટેસ્ટિંગ ની અંદર ન લ્યો તો પણ ચાલે. એપ્રોચ કઈ ટેકનિક છે એનો તમે યુઝ કરવાના છો એ પણ ખાસ તમે ચેક આઉટ કરી લેજો. આઇટમ પાસ ફેલ ક્રાઇટેરિયા, બરાબર. હવે જેટલી વસ્તુ આપણે ટેસ્ટિંગ ની અંદર લીધી છે એમાંથી કેટલી પાસ થાય છે કેટલી ફેલ થાય છે એનો પણ આપણે જુદો ક્રાઇટેરિયા ડેવલપ કરવો પડશે. એટલે ખબર પડે કે ક્યાં ઇફેક્ટ, કોની ઇફેક્ટ ક્યાં આવે છે. અમુક વસ્તુ છે એ અમુક એંગલ થી પાસ થાય છે પણ જ્યાં બીજા એંગલમાં ઇનપુટ થાય છે ત્યાં એનું ફેલિયર આવે છે. એટલે આ બધી જ વસ્તુ છે ને આપણે નોટ ડાઉન કરી રાખવી પડશે. સસ્પેન્શન ક્રાઇટેરિયા એન્ડ રિઝમ્પશન રિક્વાયરમેન્ટ, કઈ પ્રોસેસ છે એ ક્યાં અટકે છે, બરાબર, અને એને આપણે ત્યાં અટકે છે તો એને શરૂઆત ક્યાંથી કરીએ તો આ અટકતી પ્રોસેસ છે એ ફરી પાછી રિઝ્યુમ થઈ જાય એની રિક્વાયરમેન્ટ. જો બહુ ડિટેલ બધી જ વસ્તુ છે એને આઈડેન્ટિફાઈ કરવી પડે અને જેમ તમારો પ્રોજેક્ટ છે ને એ મોટો અને કોમ્પ્લેક્સ હોય ને એમાં બધી વસ્તુ છે એ બહુ ડિટેલ ની અંદર જશે. પછી છે ટેસ્ટ ડિલિવરેબલ્સ, બરાબર. આપણે આનું ટેસ્ટિંગ છે એનું આઉટપુટ શું આપવાના છે. ટેસ્ટિંગ ટાસ્ક કેટલી વસ્તુ છે આપણે ટેસ્ટિંગ ની અંદર લેવાની છે. જો ઘણા બધી વસ્તુ આપણને એવું જ લાગે કે બધું સાવ સરખું છે પણ સરખું નથી. જેમ તમે આની અંદર ડિટેલમાં જાવ ને એમાં આ બધી વસ્તુ એટલી જ કોમ્પ્લિકેટેડ છે. એટલે એની અંદર ડિટેલ એટલી બધી છે કે તમે એને ડિફાઇન કરો, અંદર ઇનપુટ કરો ને સાચું અંદર ઉતરો ત્યારે તમને ખબર પડે કે ઇન્ટ્રોડક્શન આઇટમ સેટ કરતા ટેસ્ટિંગ ટાસ્ક છે એ ક્યાંય જુદો છે. એટલે આપણે તો અત્યારે ખાલી બેઝિક પ્લાન જ જોઈએ છે એટલે બહુ ડિટેલ ની અંદર નથી જતા, પણ સ્ટીલ તમને કદાચ ક્યાંક એવું ફીલ થશે કે ફીચર ટુ બી ટેસ્ટેડ આવ્યું તો ટેસ્ટિંગ ટાસ્ક છે આ બે વસ્તુ સરખી નહીં, બધામાં ઘણો બધો ડિફરન્સ છે. તમે ડિટેલ એને ભણો ત્યારે તમને આઈડિયા આવે કે આ બધામાં કેટલા બધા ગેપ છે. પછી છે એન્વાયરમેન્ટલ નીડ્સ, બરાબર. આખી કોઈ એક મોડ્યુલ છે ને આપણે ટેસ્ટ કરવું છે એના માટે કેવું એન્વાયરમેન્ટ છે એ જોશે, બરાબર. કયો સોફ્ટવેર જોશે, કેટલું ઇનપુટ જોશે, કેટલું આઉટપુટ જોશે, આ એન્વાયરમેન્ટલ નીડ્સ છે. ટૂંકમાં એક મોડ્યુલ માટે આપણે ટેસ્ટિંગ, એક મોડ્યુલ છે ને ટેસ્ટિંગ કરવા માટે જેટલી વસ્તુ જોઈએ ધેટ ઇઝ નોન એઝ એ એન્વાયરમેન્ટલ નીડ્સ. રિસ્પોન્સિબિલિટી, કયા મોડ્યુલ છે એની રિસ્પોન્સિબિલિટી શું છે એની ફૂલફિલ કરે છે કે કેમ. સ્ટાફિંગ એન્ડ ટ્રેનિંગ નીડ્સ, હવે આ પાછું નવું આવ્યું. જો
અગેન તમે જે ટેસ્ટિંગ પ્રોસેસ કરો છો એમાં કેટલા સ્ટાફની રિક્વાયરમેન્ટ હશે ને તમારે કેવી ટ્રેનિંગ આપવી પડશે કે તમે અહીંયા ક્લિક કરશો તો આની વસ્તુ આમ જશે, આ બધી વસ્તુ છે ને તમારે સમજાવવી પડે, ટેસ્ટ પ્લાન ની અંદર આવશે, બરાબર. ટેસ્ટિંગ પ્રોસેસ પૂરી થયા પછી તમારે જે તે વ્યક્તિ જે આખો સોફ્ટવેર ચલાવવાનો છે તમારે એના રિલેટેડ ટ્રેનિંગ આપવી પડે. એટલે શું થાય, ક્યાંક ખોટી જગ્યાએ ક્લિક કરે અને એરર આવીને ઊભી રહે, એટલે એ વસ્તુ ન થાય એના માટે પણ તમારે ડિફાઇન કરવું પડશે. બીજી વસ્તુ એ પણ થાય કે તમે જે સ્ટાફને ઇન્વોલ્વ કર્યો છે એને પણ તમારે ટ્રેન કરવો પડશે. પછી છે શેડ્યુલ, બરાબર. કયો ટેસ્ટિંગ પાર્ટ પહેલો લેવાનો, કયો બીજો લેવાનો, કયો થર્ડ, કયો ફોર્થ, આ એનું શેડ્યુલિંગ છે. રિસ્ક એન્ડ કોન્ટીજન્સીસ, બરાબર. એની સાથે કેટલા રિસ્ક ફેક્ટર એલોકેટ કરેલા છે અથવા કેટલું રિસ્ક આવી શકે એવું છે કે એક મોડ્યુલ આપણે મોડ્યુલ છે ને ટેસ્ટ કરતા હોય, હવે એ મોડ્યુલ જો ફેલ થાય તેના રિલેટેડ કેટલા મોડ્યુલમાં એની ઇફેક્ટ આવે એવું છે. અને ફાઇનલી અપ્રુવલ્સ, કે આપણી પાસે 10 મોડ્યુલ છે એ ટેસ્ટ ના અંદર આવ્યા છે, એમાંથી 5 મોડ્યુલ એવા છે જે પરફેક્ટલી થઈ ગયા છે, એટલે એને તમારે અપ્રુવલ દેવાના છે. જે 5 બાકી રહે છે એને તમારે ફરી પાછું આ પ્રોસેસ છે ને એની અંદર કેરી ફોરવર્ડ કરવાના. નંબર 4 ઇઝ ટેસ્ટ હાર્નેસ. બહુ અગત્યની વસ્તુ, ખાસ યાદ રાખજો. In software testing, test harness or automated test framework is a collection of software and test data configured to test a program unit by running it under varying conditions and monitoring its behavior and output. ટેસ્ટ હાર્નેસ શું છે? તમારે તમારો સોફ્ટવેર ઘણા બધા ડિફરન્ટ ક્રાઇટેરિયામાં અને અલગ અલગ કન્ડિશનમાં ચલાવવાનો છે. જેમ કે પહેલા આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં એટીએમ આવ્યા તો તમે જોજો એટીએમમાં એ લોકો એસી ને બધું ફિટ કરતું હતું, બધા એને એવું હતું કે આમાં હીટિંગ ન થાય, બરાબર. આમાં તમે ફર્સ્ટ સેમમાં જ્યારે કમ્પ્યુટર ફંડામેન્ટલ ભણ્યા ત્યારે તમને ફર્સ્ટ જનરેશનના કમ્પ્યુટર છે એની વાત કરી હતી કવન સરે, કે એની અંદર આખા મશીન્સ કેવડા મોટા હોય તો કે 3-4 રૂમ ભેગા કરો એવડા મોટા મશીન્સ હોય. એટલે મશીન છે એની અંદર ઓલી ટ્યુબ આવતી હતી, લાઇટ ટ્યુબ કેવું કંઈક કહેતા હતા. હવે એમાં હીટિંગ ન થાય એટલે એસીમાં રાખવા પડે. એમ અત્યારે જ્યારે એટીએમ નવા ઇન્ટ્રોડ્યુસ થયા હતા ત્યારે પણ શું થયું હતું કે એસી ને બધું ફૂલ ફ્લેજ રાખતા હતા, કે એ લોકોને બીક હતી કે આ મશીન છે એમાં હીટિંગ પકડશે તો ગમે ત્યારે સ્ટોપ થશે. અત્યારે તમે માર્કેટમાં જાઓ, રેરલી તમને એવા એટીએમ મશીન જોવા મળે કે જેમાં પરફેક્ટલી એસી ચાલતા હોય. એસી એ ક્યાં ના ક્યાં હોય, ફિટ કરેલા હોય, પણ હરામ ચાલતા અંદર સફોકેશન થાય ને એવી પ્રોસિજર હોય. કારણ કે એટીએમ મશીન જ્યારે ડેવલપ કરે ને કોન્સેપ્ટ આવ્યો હતો ત્યારે જેવું હતું, અને બધી બાજુથી પેક રાખો, કારણ કે એસી હોય તો મશીન ઠંડુ રહે. હવે એસી તો રેરલી ક્યાંક તમે ચાલતા જોશો. એટલે જ્યારે તમે આવી કોઈ પણ વસ્તુ ડેવલપ કરો ને ત્યારે તમારે એવી વસ્તુ છે એને ચેકઆઉટ કરવી પડે કે બધા જ ક્રાઇટેરિયામાં ચાલે. એસી હોય તો એનું આઉટપુટ પરફેક્ટ જ આવે, નોન એસી હોય તો પણ એનું આઉટપુટ પરફેક્ટ જ આવે. ક્યાંય હેંગિંગ સિચ્યુએશન છે અરાઇઝ ન થવી જોઈએ. એટલે જ્યારે તમે સોફ્ટવેરને ટેસ્ટ કરતા હોય તો સોફ્ટવેરની સ્ટ્રેન્થ છે એને આઈડેન્ટિફાય કરવા માટે તમારે શું કરવું પડે તો કે સોફ્ટવેર છે બધા જ અલગ અલગ ક્રાઇટેરિયાની અંદર પરફેક્ટલી સેટ થઈ જવું જોઈએ. જોજો ઘણા બધા માણસની પ્રકૃતિ અલગ અલગ હોય. ઘણાને તમે ગરમીમાંથી ઠંડીમાં લઈ જાઓ, મારા જેવા હોય તો તરત છીકાછીક થાય, કારણ કે સિઝન કોક કહેવાય અમે લોકો, બરાબર. એલર્જેટિક છે, ઠંડીમાંથી ગરમીમાં ઠંડીમાં જાય તરત છીકાછીક ચાલુ થાય, એટલે આ મારી વીકનેસ કહેવાય. હવે ઘણા લોકો એટલા સ્ટ્રોંગ હોય કે તમે ગમે તે જગ્યાએ મોકલો ને એને કાંઈ ન થાય, બરાબર. ઠંડીમાંથી ગરમીમાં મોકલો, 50 ડિગ્રીમાંથી -5માં મોકલો તો એના શરીરમાં કોઈ ફેરફાર ન થાય, કારણ કે એની ઇમ્યુનિટી સિસ્ટમ ને એનું બોડી છે એટલું સ્ટ્રેન્થ વાળું છે. એટલે ટેસ્ટ હાર્નેસમાં આપણે સોફ્ટવેર છે ને એકદમ સ્ટ્રેન્થફુલ એટલે કે રોબસ્ટ બનાવવાનો છે. It has two main parts, the test execution engine and test script repositories. આની અંદર ટેસ્ટ હાર્નેસમાં બે પાર્ટ આવશે. ટેસ્ટ એક્ઝિક્યુશન એન્જિન એટલે આપણો મેજર પ્રોગ્રામ, અને ટેસ્ટ સ્ક્રિપ્ટ રિપોઝિટરીઝ આવા ઘણા બધા પ્રોગ્રામનું કલેક્શન એ જે લોકેશનમાં કર્યું છે એ. ચાલો હજી આગળ શું આવે છે એને ચેકઆઉટ કરીએ. ટેસ્ટ હાર્નેસ એલાઉઝ ફોર ઓટોમેશન ઓફ ટેસ્ટ. આગળ આપણે વાત કરીએ ઓટોમેટિક ટેસ્ટિંગ છે, અહીંયા પણ અપ્લાય કરવાનું છે.
they can call function with supplied parameter and print out and compare the result to the desired value. એ શું કરશે? they can call function with supplied parameter. બરાબર? કઈ ટાઈપના ફંક્શન્સ છે એને કોલ કરવાના છે, એમાં તમે કયા પેરામીટર પાસ કર્યા છે. તમે સી લેંગ્વેજમાં ફંક્શન વિથ રિટર્ન વેલ્યુ છે, ફંક્શન વિથ રિટર્ન વેલ્યુ, વિધાઉટ રિટર્ન વેલ્યુ, આ બધી વસ્તુ ભણવાની વસ્તુ તમને અત્યારે અહીંયા યાદ આવી જોઈએ. અહીંયા પણ એવું છે. માની લો કે તમે 3 ફંક્શન બનાવ્યા છે અને ત્રણેયના નામ સમ રાખ્યા છે. બરાબર? કદાચ સી લેંગ્વેજમાં તમે આવું નહીં કર્યું હોય, પણ કરો તો પોસિબલ થાય. ક્યારે? જ્યારે ત્રણેય ફંક્શન છે એના નામ સરખા હોય પણ ત્રણેયની રિટર્ન ટાઈપ જુદી હોય. એક ઇન્ટીજર રિટર્ન કરે, એક ફ્લોટ રિટર્ન કરે, તો એક ડબલ રિટર્ન કરે. નંબર 2, એકમાં એ 2 પેરામીટર હોય, એકમાં 3 હોય ને એકમાં 4 હોય. બરાબર? ફંક્શનનું કામ કોમન જ છે, પણ એ લોકોની એક્ટિવિટી છે એ અલગ અલગ છે. એટલે અહીંયા પણ એવું છે, જો કે ફંક્શન છે ને તમારે અલગ અલગ પેરામીટર્સથી કોલ કરવાના છે. પ્રોગ્રામ એક છે પણ તમે એને વેરિયસ ફોર્મેટમાંથી કોલ કરો, કે આમથી કોલ કરું તો શું થાય, આ બાજુથી કોલ કરું તો શું થાય. એટલે એના ઉપરથી તમને ખબર પડે કે પ્રોગ્રામમાં ક્યાં ભૂલ આવે છે અથવા પ્રોગ્રામ બધી રીતે પરફેક્ટ વર્ક કરે છે કે નહીં. The test harness is a hook to the developed code which can be tested using an automation framework. બરાબર? ટેસ્ટ હાર્નેસ શું છે? હુક છે, જે અલગ અલગ એંગલથી તમારો કોડ છે ને એને ઓટોમેટેડ ટેસ્ટિંગ ની અંદર ચેક કરશે, અને જ્યાં નાની મોટી ભૂલો હશે ને એ તમને પકડીને આપશે. A test harness should allow specific tests to run. This helps in optimizing. કોઈ પર્ટિક્યુલર કેટલા ટેસ્ટ તમારે રન કરવા છે ને એ તમે ડિફાઇન કરીને રાખવાના છે. Set runtime environment and provide capability to analyze the results. બરાબર? શું કરે છે? જો સ્પેસિફિક ટેસ્ટ ટુ રન, કેટલા ટેસ્ટ તમારે રન કરવાના છે, બધાનો રન ટાઈમ એન્વાયરમેન્ટ 10 મિનિટ 15 મિનિટ આવું કોઈ પણ એન્વાયરમેન્ટ હોઈ શકે, અથવા કેટલી વસ્તુ જોશે એન્વાયરમેન્ટમાં. બરાબર? કેટલા ઇનપુટ, કેટલા આઉટપુટ, કીબોર્ડ કેટલું, માઉસ કેટલું, અથવા કેટલી સ્ક્રીન જોશે, કેટલું આઉટપુટ આવે, કેટલું ગ્રાફિકલ જોશે, આ બધું એન્વાયરમેન્ટમાં આવી જાય. એન્ડ પ્રોવાઇડ કેપેબિલિટી ટુ એનાલાઇઝ ધ રિઝલ્ટ. અને આઉટપુટ જે આવે એનું પણ તમને એનાલિસિસ કરીને આપે કે આવું આઉટપુટ છે આવ્યું, તમે જે એક્સપેક્ટેડ કર્યું એમાં આમાં કેટલો ડિફરન્સ છે અને પછી તમારે મેચ કરવાનો છે. The typical objective of a test harness are: number 1, increase productivity due to automation of testing process. પ્રોડક્ટિવિટી વધારવાની છે, તમારા સોફ્ટવેરનું જે ડિલિવરેબલ્સ છે ને એને વધારવાનું છે. માની લો કે એટીએમ ની આપણે વાત કરીએ તો એટીએમ છે એની અંદર એની પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારી શકાય. તો અત્યારે એટીએમ છે ખાલી પૈસા ડિસ્પેચિંગ નું કામ કરતું હોય, તો એ જ એટીએમ છે એ પૈસા ડિપોઝિટ નું પણ કામ કરે. ઘણી બધી એસબીઆઈ ની બ્રાન્ચમાં તમે ચેકઆઉટ કરશો તેમાં આ વસ્તુ છે. બરાબર? જે મશીન છે એ પૈસા છે એ બહાર કાઢે, એ જ મશીન પૈસા ડિપોઝિટ પણ કરે. બરાબર? એટલે પ્રોડક્ટિવિટી તમારે વધારવાનું છે. પહેલા એક સેટિસ્ફાઈ થાય, પછી તમે બીજું મૂકો, ફરી પાછા આ પ્રોસેસમાંથી કેરી ફોરવર્ડ થાવ અને ફરી પાછું પરફેક્ટ આઉટપુટ લઈ આવો. ઇન્ક્રીઝ ક્વોલિટી ઓફ સોફ્ટવેર કમ્પોનન્ટ એન્ડ એપ્લિકેશન. બરાબર? હવે આ ક્યારે ઇન્ક્રીઝ થાય? જો પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય ને તો. બરાબર? ક્વોલિટી ક્યારે ઇન્ક્રીઝ થાય? પહેલું જો ડિસ્પેચિંગમાં જ લોચો પડતો હોય, એ પૈસા બહાર લાવવામાં જ પ્રશ્ન થતો હોય, તો પૈસા ડિપોઝિટ કરવાની વાત તો બહુ જુદી છે. એટલે ટેસ્ટ હાર્નેસ તમે કરશો એટલે શું થશે? સોફ્ટવેરની ક્વોલિટી છે ને ઇમ્પ્રુવ થશે. જ્યાં જ્યાં નાની ભૂલો હશે ને એ બધી જ પકડાઈ જશે. Ensure the subsequent test run are exact duplicate of previous one. બરાબર? એકદમ પરફેક્શન કરશે કે આગળ આપણે જે ટેસ્ટ કેસ ડિફાઇન કર્યા છે એ જ ટેસ્ટ કેસ છે તમે આગળના મોડ્યુલ છે એની અંદર પણ કરશો. ટૂંકમાં બધી જ પ્રોસેસ કોમન રહેશે. Testing can occur at times that the office is not staffed at night. ટેસ્ટિંગ ક્યારે થશે? જોજો ઓફિસમાં કોઈ સ્ટાફ ન હોય ત્યારે ઓટોમેશન ટેસ્ટિંગ મૂકવાનું. બરાબર? માની લો કે અત્યારે બધી સીસીટીવી નું ચાલે છે, કોઈ સીસીટીવી છે એનું તમારે આઉટપુટ મોનિટર કરવું છે, તો સ્ટાફ જ્યારે સીસીટીવી ની સામે હશે ને, બરાબર, ત્યારે તો પરફેક્ટલી બિહેવ કરશે. હવે તમને બધાને ખબર હોય કે ભાઈ ઓફિસ અવર્સ હોય, માની લો કે સવાર 10 થી સાંજના 6 છે,
હવે 6 વાગ્યા પછી કોઈ સ્ટાફ છે ને તમે રોકવો છે તો તમારે એના પર મોનિટરિંગ કરવું છે, કેવી રીતે કરશો? તો સીસીટીવી છે એના થ્રુ તમે મોનિટરિંગ કરી શકશો કે સ્ટાફ અત્યારે જે કામ કરે છે એ બરાબર કરે. કોઈ પણ કંપનીમાં કોઈ પણ બોસ હોય એ 24 કલાક કંપનીમાં બેસવાનો નથી, અને કંપની છે એનું શિફ્ટિંગ ચાલુ જ હોય. ક્યાંય તમે જો ટીસીએસ વિપ્રો જેવી કંપની છે 24 કલાક 8 કલાકના 3 શિફ્ટમાં એ વર્ક કરતી હોય છે, બરાબર. તો આ એવું નથી કે એના બોસ ન બદલાતા હોય, જે તેના બોસ બદલા પણ સુપર બોસ જે છે, બરાબર, એને ક્યારે પણ જોવું હોય તો એ શું કરશે, અમુક વસ્તુ છે એ નાઇટમાં ચેક કરશે કે બધું બરાબર ચાલે છે, અમુક ડેમાં ચેક કરશે. એવું નથી કે નાઇટમાં ચેક કરવું. પણ ઓટોમેશન ટેસ્ટિંગ શું કહેવાય, કોઈ પણ રેન્ડમ ટાઈમે તમે તમારી પ્રોસેસ છે ને ચેક કરો, દેટ ઇઝ ઓટોમેશન, બરાબર. અત્યારે માની લો કે મેં ટેસ્ટિંગ 5 વાગે અપ્લાય કર્યું છે, મારું 6 વાગે શિફ્ટ પૂરું થાય છે, વયો ગયો, 8 વાગે ઘરે બેઠા બેઠા હું ચેક કરું કે મારું ટેસ્ટિંગ પ્રોસેસ કેટલી ચાલી છે, શું થયું છે, તે બધી વસ્તુ મને દેખાય. દેટ ઇઝ નોન એઝ એન ઓટોમેશન. જેમ કે ટીમ વ્યુઅર સોફ્ટવેરની તમે વાત જાણતા હશો કે તમારા કોઈના લેપટોપમાં કંઈ ઇસ્યુ થાય તો તમે ટીમ વ્યુઅર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો. હવે તમે મને કહો કે સર આમાં આ પ્રોબ્લેમ થાય છે, આનું સોલ્યુશન આપો. ટીમ વ્યુઅરથી હું શું કરું, મારામાં ટીમ વ્યુઅર ઇન્સ્ટોલ કરું અને પછી તમારો લેપટોપ છે એને એક્સેસ કરો, જ્યાં જ્યાં ઇસ્યુ આવે છે એને સોલ્વ આઉટ કરું, અને પછી તમે પ્રોગ્રામ રન કરો તો પ્રોગ્રામ પરફેક્ટલી રન થાય. આ જ વસ્તુ છે એને આપણે ઓટોમેટેડમાં કરવાની છે. હું જ્યાં જ્યાં ક્લિક કરીશ તમને બધું દેખાશે, બરાબર. અને પછી એનું સોલ્યુશન તમે જોશો. એટલે ઓટોમેટેડ વસ્તુ કેવી છે, અને ઘણી વાર એવું થાય કે અમુક વસ્તુ છે એ પ્યોરલી ઓટોમેટેડ થાય. જેમ કે આપણે ટ્રબલ શૂટિંગ પ્રોગ્રામ આવે છે, બરાબર. હું અહીંયા એક સ્પીકર છે એને મારા લેપટોપમાં એટેચ કરું. હવે સ્પીકરને એટેચ કરું એટલે સ્પીકરના ડ્રાઈવર્સ છે એને મારે ઇન્સ્ટોલ કરવા પડે. હું જેવું એને યુએસબી માંથી ઇનપુટ કરીશ ને એટલે તરત ઓટોમેટિક શું કરશે, હાર્ડવેર છે એને ફેચ કરશે, એના ડ્રાઈવર છે એને લોડ કરશે. માની લો કે ન મળ્યા તો ઇન્ટરનેટ ઉપર કનેક્ટ કરીને ડાઉનલોડ કરશે અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરશે. એટલે આ બધી વસ્તુ છે આને આપણે ઓટોમેટિક કહી છે. જેમ કે પેન ડ્રાઈવ ભરાવો અને એન્ટીવાયરસ સોફ્ટવેર ચાલે છે, એટલે ઓટોમેટિક વસ્તુ છે. એટલે ઓટોમેટેડ સોફ્ટવેર છે ને એ ગમે ત્યારે કામ કરે. તમારે એને એવી રીતે મૂકવાનું છે, જો આપણે આ હાર્નેસમાં આગળ એ જ વાત કરી કે આને તમારે સોફ્ટવેરની જો ક્વોલિટી લાવવી હોય તો શું કરવું પડે, એને કોઈ પણ કન્ડિશનમાં ગમે ત્યાં વર્ક કરાવો તો જ તમને ખબર પડશે કે સોફ્ટવેર અહીંયા પરફેક્ટ ચાલે છે. હવે આપણે સિમ્પલ એક વાત કરો એટીએમની, રાજસ્થાનની ગરમી કેટલી, ઓલમોસ્ટ 45, 50, 52, અને કોરી ગરમી, ભયંકર ગરમી થાય. હવે એવા ને એવા એટીએમ તમે બોમ્બે મૂકો, બોમ્બેની ગરમી કોઈ દિવસ 35-40 થી વધવાની નહીં, 35 તો મેક્સિમમ છે, અને ત્યાં હ્યુમિડિટી જાજી હોય. તો આ બેન્કિંગ સોફ્ટવેર છે એટીએમ નો, એ રાજસ્થાનમાં એ જ આઉટપુટ આપવો જોઈએ અને બોમ્બેમાં પણ એ જ આઉટપુટ આપવો જોઈએ. હવે એવો ઠંડો પ્રદેશ હતો કુલુ મનાલી શિમલા, ત્યાં કોઈ દિવસ 15-20 થી વધારે તાપમાન ન જાય. હવે ત્યાં તમે મૂકો ત્યાં એનું આઉટપુટ એ આવે, પરફેક્ટ આઉટપુટ આવે તો તમારે સમજવાનું કે તમારો સોફ્ટવેર બધી જ રીતે કોઈ પણ લોકેશનમાં કોઈ પણ ટાઈમે પરફેક્ટલી વર્ક કરે છે. અને ફાઇનલી a test script may include condition and or uses that are otherwise difficult to simulate. એવી કન્ડિશન્સ છે એ મૂકે કે જે તમે કદાચ તમે વિચારી પણ ન હોય એવી વસ્તુ પણ તમારી સામે આવે. એટલે ઓટોમેટેડ કરો ને તો તમને ઘણી બધી વસ્તુ છે એ મળશે. ક્યારે શું થાય છે, કેવું થાય છે, કેવું આઉટપુટ આવે છે, કયો સિનારીઓ છે, કેવી કન્ડિશન છે, આ બધી જ વસ્તુ છે એ તમે ટેસ્ટ હાર્નેસ છે એનાથી ચેકઆઉટ કરી શકશો.